મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ છીએ. આજને દિવસે સવારે 8:30 વાગે કરીએ છીએ. ચા પીવાય છે, ચા નાસ્તાને એવું ચાલે છે. કામ તો બધું બાકી છે, તે કરીશું ધીરે ધીરે. 8:30 થઈ ગયા છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. કેવો બેટા? હવે જઈએ. હવે જવાનું. આજ તો મારે જો પાણી વેસરીને ભરવાનું બાકી છે. આજ પહેલાં નાસ્તો બનાવી દીધો અને પછી જો હજુ તો પાણી વેસરીને ભરવાનું છે. દૂધનું બધું દહીં બનાવવાનું છે. હજુ તો જો વાસણ પોજરું ભરીને ઘસવાના બાકી છે. બરફ કાઢીને મૂક્યો છે, લઈ જવા પાર્લરે. હેડા પહેલાં પાણી ભરી દઈએ. એમાં દક્ષુભાઈને હા ને પૂછી છે, શરદી થઈ જાય, ઉધરસ શરદી તો મટી જાય. તો જો એ જેટલો ઊંચો હે મારો, એનું મોટું બતાવજો તો ખાલી મારું એટલું મોટું આવે સદકશું. તકલીફ સાથે આ છોકરો જેટલો મોટો થઈ ગયો મારા કરતા. જોજો મારો છોકરો થેપલા ખાધા ને એટલે દોતમાં ભરાઈ રહ્યું કે છે. મેથી ભરાઈ ગયા. અને જો કપ સિરપ લઈ મૂકીશ, એનો ઉધરસ થઈ જાય એટલે કપ સિરપ પીવા માટે. સવારમાં ચેવો પક્ષી આવી ગયો. મસ્ત વાતાવરણ હોય હો હવારમાં. આવા પક્ષીઓનો અવાજ આવતો હોય. જો ચેવો બોલી એ કાર્ય સીન. મજા આવી જાય. આમ ઠંડુ વાતાવરણ. અને ઠંડુ એટલે શિયાળો હોય ને એનું ઉનાળો હોય ને એવું ઠંડકમ. અને આવા પક્ષીઓ બોલતા હોય. તો પેલી ખિસકોલી ખાય છે. ખિસકોલીઓ કોગેલો સન. મારા ચોકમાં ફર્યો. કોઈ ખાવાનું હશે એટલે કદાચ ખોરતો હશે એટલે આવ્યો છે. દક્ષુભાઈ દરવાજો ખુલ્લો મૂકીને જતા રહે. છો જે બાજુવાળાને છો. અરે જો જે ફર્યા કરે છે. એક બાજુ ભગવાનના દીવા ચાલુ છે ને એક બાજુ હું પાણી ભરવાનું ચાલુ છે. મારે જો પાણી ભરું છું. પાણી આવે છે ને તે જો માટલો વેસરીને મૂક્યો. આ કેલ્બો ભરી કાઢ્યો અને હવે માટલું વેસરીને ભરું છું. અને જો ભગવાનના દીવા. અને બહાર ત્યાં બધાના કપડાં ધોવાઈ જાય. હજુ તો મારે તો બધું કામ બાકી છે. પાણી ભરી કાઢ્યું. જો બાટલાએ ભરી કાઢ્યા, પાણીએ ભરી કાઢ્યું. અને બહાર તો બધાના મચ્છર છે ઉડે હે. જો સન બહાર તો બધાના કપડાં. પેલો બાજુ પાછળવાળાના જો આ બાજુ બધાએ કપડાં ધોઈ કાઢ્યા. જો મારે બાકી ધોવાના બોલો. જો મારે તાર ખાલી ધોવા છે તાર. મારા લેટ થઈ જાય છે રોજ. બધા વહેલા ઉઠીને પહેલાં મશીનમાં જ કપડાં નાખી દો. અને રાતે ને બધા બદલી કાઢીને અમુક તો બે દાડે ધોવીશી. 2 દાડા ભેગો કરશી અને પછી ધોશી. અને હું તો એવું નહીં કરતી, હું તો રોજે રોજ ધોઈ કાઢું. એટલે મારે નાહવા ધોવા, દીવાબત્તી કરું, ચા નાસ્તા કરું, પછી કપડાને એવું બધું ધોવાનું. એટલે મારે મોડું થઈ જશે. એટલે જો આ પાછો જો શેપટો લૂસવાની છે તે લૂસી કાઢીએ પહેલાં શેપટો. અને પછી બધું કામ કરીએ. પાણીને એવું તો ભરી કાઢીશું બધું. હવે શેપટો પહેલાં બધી લૂસી કાઢું. કારણ કે લૂસીએ પણ આ રસોડામાં હવા ઉજાસ થાય બહુ ખાસ. એટલે વઘારને બધું ઉડે એટલે થોડું સાફ કરતું રહેવું પડે. એટલે સાફ કરી દઈએ અને પછી કચરા વાળીએ, પોતું કરીને એમાં મારી વેળા જતી રહી. 11 વાગી જશે. 11 વાગે એટલે ભાઈ રસોઈનો ટાઈમ. ભાઈ રસોઈ કરીશું એટલે ખાઈશું નહીં. મોર્નિંગમાં 2-2:30 વાગી જાય. એટલે સારું. ચલો હજુ તો જો ખાટલામાં બધું પડ્યું છે. એટલે બધું ધીરે ધીરે કર્યા કરે. બધા હવે ચા નાસ્તો કરીને જતા રહે ને પછી વધો નહીં. એ ચા નાસ્તો કરી જતા રહે પછી હું આખો દાડો ધીમે ધીમે બધું કામ કર્યા કરું. બપોરના 12:30 થઈ ગયા છીએ. હજુ તો રસોઈ તો બાકી છે. મારે પોતું કરી દીધું હાલ જ. હજુ રસોઈ બાકી છે. જ તબિયત થોડી નરમ હોય એટલે કોમ કરું ને આડી પડું. કોમ કરીને આડી પડું ને કર્યા કરું છું. પગલું સળિયા મૂકી દઈએ બાથરૂમ આગળ બધા. અને આ તો દૂધી દાળનું શાક બનાવવાનું છે અને રોટલી કરવાની છે તે કરી દઈએ. ને ગરમી તો કેમ જ છે, એવી ગરમી છે બરાબરની.
સખત ગરમી છે બહાર. બિચારા મજૂરો કઈ રીતે રહી શકતા છે ખબર નહીં હવે. હું તો ખાલી કપડાં ઉકવતો આમ ગરમી થઈ જાય ને પગનો તળિયે બળવા મળ્યો. પેલું પ્લાસ્ટર ગરમ હોય ને બહાર ચોકનું એટલે પગના તળિયા બળવા મળે તો બેના પગલું ચકલીથી ધોયા પગ તાણા નકર તો બરાબરનું એ થત. એટલે હવે રસોઈ કરી દઈએ નકર દક્ષુભાઈ આપણે 1 વાગે તો ખાવા આવશે. 12:30 તો થઈ જાય. જો દાળ પલાળીને મૂકીશ ગરમ પાણીમાં. હવે ફટફટ કુકરમાં વઘાર દો શાક ને એક બાજુ રોટલી કરી દો એટલે થઈ જાય. રસોઈ થઈ જાય છે. દૂધી દાળનું શાક અને રોટલી મરચાં તળ્યાનો અમે થેપલા પડે એ હવારના. અને હજુ તો જો 1નું પોત થઈ આપે રસોઈ કમ્પ્લીટ થઈ જાય. જો ઘરમાં તો ચોખ્ખું છે ને મસ્ત પૈકી ચોખ્ખું કરી દીધું છે બધી બાજુથી. ગરમીને સવારે ઠંડી પડે રાતે અને દાડા ગરમી પડે છે રાતે ઠંડક રહેશે. એટલે એમાં બધા મોદો પડવાનું ચાલુ થઈ જશે. દક્ષિણ તમારે ચાટની ઉધરસ થઈ ઉધરસ જ મળતી નહીં. જેટલી દવાઓ કરીને જેટલું કરીને તો એને મળતી જ નહીં દવા. ઉધરસ જ નહીં મળતી. હળદરનું દૂધ આપ્યું ને અયડુસીનું ઉકાળાય પીવડાયા ને કેટલીય દવાઓ કરી ઘરગથ્થીઓ કરીને મેડિકલની કરીને દવાખાને જઈ આવ્યા તો એને ઉધરસ ના મટી. બપોરના 1:15 થઈ ગયા. હવે કામ કરતાં મારે 1:15 વાગી જશે. બપોરના 1:15 વાગે જો ખાટલો પેલું નેચે ઠંડુ લાગે ને એટલે ખાટલો પાથરીને ઊંઘવાની તૈયારી કરી છે. હવે મીએ ખાટલો પાથરી દીધો. કીધું હવે આરામ કરી. હવે થાક્યો સવારે ઉઠ્યા તા ન બસ કામ એટલે હવે 1:15 થઈ ગયા. તો હવે કામ કરતાં મારે 1:15 બોલો શું કરવું. એડો આરામ કરી લઈએ. તો સોસાયટીના બહાર બેઠો ચો બેસી જાય. હવડેથી તો મારે ઘેર આવતો નહીં હારો ઓય બેસી રહેતો લાગે છે નહીં. બેઠો જો તો એ વાંદરા છે બધા જો. અને કહીએ વાંદરો બેઠો છે રેડી હો. અને આ બાજુ બિલાડી બેઠી અને એ વાંદરા છે જો. આ બીજો ચલો આવી ગયો બગીચામાં. ઓટો મારી દઈએ હવે એકાદો બગીચાનો. જો કેટલો પોદળો ખરી છે ને કેટલું ખરસ છે બધું. બહુ પોદળો ખરી છે જોજે. પોદળો વડલાનો પોદળો. આ ઓફિસ જોડે જોવા કેટલું આખો ઢગલો છે. પોદળાનો ઢગલો કેટલો થઈ ગયો છે. વળવઈ પોદળો ચારે બાજુ પોદળો છે ને. ઓફિસમાં આગળ કેટલો પોદળો ખરીદીએ. આમ તો હજુ હમું નહીં કરાયું. આ એ બધું તોડી દીધું હતું ને એ બધું હમું નહીં કરાયું. અને તો કેટલો પોદળાનો ઢગલો સજો. પોદળો બધા ખરીને અને ફૂલ તો જેવો ખીલે બધી બાજુઓ. મસ્ત ફૂલ ખીલે બગીચામાં. મસ્ત નજારો છે. અમે બધા એવો ફૂલ આવ્યો છે ને આમ આપણને ગમે એવો. બેઠી હું એ બગીચામાં શું કરીએ. આજ તો કોઈ હદ નહીં. આમ તો પહેલાં બધા બહુ હતો પણ અત્યારે પરીક્ષા તાકડો ને એટલે કોઈ આવતું નહીં. એટલે આમ તો બધા આવતા હતા એટલે પરીક્ષા તાકડો કોઈ ના આવે. બેનપણી ક્યાંક મારા માટે ફૂલ લાયા. હવે બેનપણીને ફૂલ આલીએ તાળામાં. બીજું શું કરીએ. મેટ્રો જાય છે હો. લાઈટ થાય ને મેટ્રો જાય છે. જઈ હેડો અંધારું થઈ ગયો. હું ઘેર જાઉં. ઘેર બેસી રહે ને તો અંધારું થઈ ગયું મારે તો. ફટફટ ઘેર જતી રહું. 7:30 થઈ જાય. આટલી ઘડી બેસી રહી બોલો બેનપણીને ઘેર. હવે ફટફટ ઘેર જઈ અને પછી રસોઈ કરવાની તો બાકી છે હજુ તો. અને બેસી રહી.
અમારી સોસાયટીનો નજારો અંધારું તો થઈએ જ 7:30 વાગે આવ્યો અને અમારી સોસાયટીનો નજારો મારા ઘર તો અંધારું લાગે અને મારું ઘર કોઈ દેખાતું નહીં. હવે બાજુવાળા ઘેર લાઈટ ચાલુ છે.